નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બિલીમોરામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત વીએસ પટેલ કોલેજમાં કાર્યક્રમનું આયોજન થયું। 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ આવતા રવિવારે હોવાથી 2 દિવસ પૂર્વ બિલીમોરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત એવી પટેલ કોમર્સ કોલેજ અને વીએસ પટેલ કોલેજ બિલીમોરા દ્વારા વિશેષ કાર્યક્રમો યોજાયા। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજના NSSના સ્વયંસેવકો, NCC કેડેટ્સ સક્રિય ભાગ લીધો। ઉજવણી વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશન, નવસારી સરીસૃપ સંરક્ષણ સોસાયટી, સુરત ગુજરાત NGO તથા ગુજરાત વન વિભાગના માર્ગદર્શન હેઠળ સામાજિક વનીકરણ વિભાગ, ગણદેવી રેન્જ RFO શ્રીમતી છાયાબેન પટેલ અને અધિકારીઓના સંકલનથી યોજાઈ। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સિંહ અંગે જાગૃતિ માટે સોશિયલ મીડિયા પર માહિતસભર પોસ્ટ મૂકવા અને સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ઉપરાંત મુખ્ય માર્ગ પર જાગૃતિ રેલીનું આયોજન કરી સિંહ બચાવો જેવા નારા સાથે પ્રજામાં સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આ પ્રસંગે RFO શ્રીમતી છાયાબેન પટેલે જણાવ્યું કે ગીરનો એશિયાટિક સિંહ માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છે। તેની સુરક્ષા માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે। એવી પટેલ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલે ઉમેર્યું કે વિદ્યાર્થીઓમાં વન જીવન પ્રત્યે પ્રેમ અને સંરક્ષણની ભાવના જાગૃત કરવી આજની અગત્યની જરૂરિયાત છે। આવી ઉજવણીઓથી યુવાનોમાં પર્યાવરણ પ્રેમી દ્રષ્ટિકોણ વિકસે છે। વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનના સભ્ય શ્રી ભાવેશ રાઠોડે પોતાનું મંતવ્ય જણાવ્યું કે સિંહ માત્ર જંગલનો રાજા નથી પરંતુ પર્યાવરણના સંતુલનનો મુખ્ય કડી છે। જો આપણે તેને બચાવી શકીશું તો આપણા જ જંગલો અને તેમાં જીવજંતુ વિશ્વ સુરક્ષિત રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।